મજામાં બધા? જમી લીધું કે બાકી છે? આજે ગામની આ સભામાં પધારેલા સૌ ગામજનો, આગેવાનો, માતાઓ, બહેનો, યુવા દોસ્તો, માનની સરપંચ સાહેબ, અમારા આગેવાન રમેશભાઈ, માનની હરેશભાઈ અને સૌ ખેડૂત મિત્રો, બધાયનો સૌથી પહેલા તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. બધાને મારા પ્રણામ. સરપંચ સાહેબને મેં બોલવાનો આગ્રહ કર્યો કે 2 શબ્દો બોલો, અને એ ન બોલી શક્યા માઇકમાં. નહીં બોલવાનું કારણ એ છે કે આપણે બધા કેટલા ભોળા માણસ. તમે વિચાર કરો કે બધા ભોળા કેટલા છે કે કામ કરી જાણે, દોડી જાણે, અડધી રાતે તે ભાગે, પણ 4 શબ્દ ઉભા થઈને બોલી ન શકે. શું કામ? કેમ કે ભોળા માણસો છે. આ માઇકમાં બોલવું એ તો ખોટા માણસનું કામ છે. વાત સાચી છે ને? કેમ કે અત્યાર સુધી જેના હાથમાં માઇક આવ્યું એને એવા ગપ્પા માર્યા છે કે એની વાત જવા દે. એટલે સાચા માણસ કોઈથી માઇક પકડી નથી શકતા. ધ્રુજે, બોલી ન કે, દાંત આવે, શરમ આવે, એમ થાય મારે શું બોલવું. હવે તમે વિચાર કરો કે ગામના સરપંચ આટલા ભોળા છે, ગામ કેટલું ભોળું છે? વાત વ્યવહારિક છે કે નહીં? અને જો ગામ આવું ભોળું હોય તો ગામના ગામ કેટલા ભોળા હશે? અને જો ગામના ગામ ભોળા હોય તો આ ભોળા માણસને ભાજપ વાળા ક્ષેત્રા કેટલા હશે? એ તો વિચારો, કેટલા ક્ષેત્રા હશે? ભલે આપણે દાંત કાઢીએ, પણ બહુ ગંભીર બાબત છે કે કેટલા ક્ષેત્રા હશે આપણને નથી ખબર પડતી. આપણે સીધા પડીએ છીએ, આપણને નથી કાંઈ બહુ મોટા મોટા નેતા કેમ હાલે ને હું કરે કાંઈ ખબર ન હોય. આપણે આપણા ગામનું જાણીએ તો આપણા ભોળપણનો આ સરકારે કેવડો લાભ લીધો હશે, વિચારવા જેવો મુદ્દો. અને ગામો ગામ આ પરિસ્થિતિ છે. આગેવાન છે ગામો ગામ, પણ સીધા છે, ભોળા છે, મહેનતુ છે. આમ બીજી બધી ખબર ન હોય, વિશ્વાસમાં આવી જાય. અને એટલે તરી વરથી આપણા જ મતથી ચૂંટાયેલી સરકાર આપણને લૂંટી રહી છે. શું કામ? કે આપણે ભોળા પડીએ. પણ 1000 હાથવાળાના ઘરે કે છે ને, વાર લાગે પણ અંધારું નથી, દેર છે અંધેર નથી. એમ ભગવાને તમારા બધાના આશીર્વાદથી તમારા દીકરા તરીકે મને જવાબદારી સોંપી છે. એટલે હવે ભોળા માણસોના ભેરું તરીકે હું અહીં આવ્યો છું કે હવે કોઈ છેતરવું ન જોઈએ. બોલવાની વાત છે, અવાજ ઉઠાવવાની વાત છે કે ઘણું ગામડાના ભોળા માણસોને સરકારના માણસોએ છેતરી લીધા. પણ હવે નહીં, હવે હું બોલીશ, ધીમે ધીમે લોકો બોલશે, જનતા, હજારો લોકો અવાજ ઉઠાવશે, હિંમત આવશે, અને ત્યારે મોટી ક્રાંતિ થવાની છે. મને આજે એ વાતની ખુશી છે કે જાણે કે ચૂંટણી હજુ 2 દી પહેલા પૂરી થઈ હોય, 2 દી પછી અહીંયા હું આવ્યો, એ રીતનો ઉત્સાહ અને ઉમંગ ગામની અંદર છે. નહીતર ક્યારેય તે કોઈ પણ માણસ ચૂંટણી જીતે એ વાતનો હરખ જે જીત્યો હોય એને એકને જ હોય. કાર્યકરો નહીં પછી લાંબો સમય સુધી હરખ ન રહે. પાર્ટી તો એના કામે લાગી જાય, ને ગામને તો છે જ રોજ જાગીને વાડીએ જવાનું, હરખ કરવો કે ખેતરે જવું. પણ આ આટલો બધો ઉત્સાહ 4-6 મહિના થઈ ગયા છતાંય જે હજારો લોકોની અંદર છે, એ ઉત્સાહ એટલા માટે છે કે લોકોને વિસાવદરની ચૂંટણી પછી એક નવી આશા જન્મી, નવો વિશ્વાસ આવ્યો અને હિંમત આવી ગઈ છે કે હવે કાંઈક થશે. અને એ વિશ્વાસ અપાવવાનું કામ આપણે બધાએ કર્યું. આ વિસાવદરની ચૂંટણીથી કરોડો લોકો બેઠા થયા. પહેલા તો હિંમત હારી ગઈ હતી પબ્લિક. સૌથી મોટી તકલીફ તો એ હતી કે જેની પાછળ સમય બગાડો એ માણસ હારો હવાર પડે તો પાર્ટી બદલી નાખે. તમે ગામમાં ભૂંડા લાગો, રમેશભાઈ ગોપાલભાઈ નો ઝંડો લઈને ખૂબ દોડ્યા હોય, ખબર પડે મંગળવારે ગોપાલભાઈ ગયા, રમેશભાઈ ગામમાં શું મોટું બતાવવાનું. આ તકલીફ આખા ગુજરાતમાં લોકોને થતી કે કરવું શું, કયા નેતા પર વિશ્વાસ કરવો. અને આપણે આપણા ઘરના પૈસા વાપરીએ, સમય બગાડીએ, ગામમાં આપણે આબરૂ હોય આબરૂ ઉપર મત લઈ આવીએ, અને જેની પાછળ સમય બગાડીએ. કામ તો કામની જગ્યાએ કાંઈ વાંધો નહીં, થાય ન થાય, પણ માણસ ટકતો. અને આખા ગુજરાતની અંદર ભાજપ વાળાએ ઉપાડો લીધો હતો કે ધારું એને પાડું, આને તોડું ને આને તોડું. આવ્યા આપણા લાગમાં,
આ પાર્ટી તરફથી અમારા લાગમાં આવ્યા અને મતદાર તરીકે તમારા લાગમાં આવ્યા હરખે હરખા કહી નાખ્યા છે 6 મહિનાથી આમ તો કઈ દેખાતા નથી વ્યવસ્થિત પારો પાડી દીધો વાત સાચી કે ખોટી નગર ઉપાડો લીધો તો ગુજરાતમાં પક્ષ પલટો છાપું ખોલ્યું ન થાય ટીવી નું બટન નો દબવું થાય કારણ કે આજ આ બદલાઈ ગયો રોજ આપણે તો મોકાને જ જોવાની ટીવીમાં પણ આ ચૂંટણીની અંદર તમે લોકોએ જે હિંમત કરી જે મહેનત કરી અને મારી જેવા એક સામાન્ય માણસને ધારાસભ્ય બનાવવાની જે તક આપી એની નોંધ આખા ગુજરાતમાં લેવાય હજારો લોકોને હિંમત આવી ભરોસો આવ્યો રાજનીતિ પર મને ઘણા એવા લોકોનું ઓળખું છું તમને ખબર છે કે કોઈ દિવસ રાજકારણમાં રસ નહોતા લેતા ને ઈ આ વિસાવદરની ચૂંટણીમાં રસ લેતા થઈ ગયા ટીવી જોતા થઈ ગયા એ તમે ઓળખતા છો તમે અનેક લોકો એવા હતા જે રાજકારણથી થાકી ગયા કે કોઈ ન જોઈ ભાઈ એક પાર્ટી વાળો અમારા ગામમાં ન આવતા અમારી શેરીમાં ન આવતા ના ન આવતા માટે થાક જ એટલો લાગી ગયો કંટાળી ગયા પબ્લિક ની અંદર બધા એકના એક જ છે હું સોંટા છું અમને જીવવા દો તો બસ છે ભાઈ નથી તમારું કઈ જોતું ઈ હદનો કંટાળો પબ્લિક ને લાવી દીધો તો આ ભાજપ વાળા કોંગ્રેસ વાળા બધા ભેગા મળે અને એની અંદર એક એવી સારી રાજનીતિની શરૂઆત આપણા વિસાવદર વિસ્તારમાંથી થઈ કે જેણે જિંદગીમાં તે ચૂંટણીના પરિણામ ટીવીમાં નહોતા જોતા ને ઈ આ વિસાવદરની ચૂંટણી ટાણે સવારના ગોઠવાઈ ગયા હતા ને હલતા નહોતા બીડી પીતા હતા ને એને 61 લગતી બીડી એમના માંથી બોલો ગયા નજર ન ચૂકાને આમ હાથમાં રહી ગઈ એક હાથી આખી વાત સાચી છે કે ખોટી કેમ કે એમ નામ નજર છે જ એમ કાંટો ઉપર ગયો કેઠે એમ ધબકારા ઉપર હેઠે હાલતા હતા એ ગયું તાકે ના આવ્યું થાતું તો નહોતું થાતું કેટલી બેનું એ તો રાંધવાનું એ કે પછી પેલા રિઝલ્ટ મને કીધું બેનું એ ઘણી કે અમે તો ટીવી સામે જ બેઠા હતા જેવો તમે જીત્યા લાપસી કરીને પછી કાંઈ હાશકારો થયો નકર તો કઈક થાતું હતું અનેક બહેનો અનેક વડીલો અનેક યુવાનો અનેક ખેડૂતો હજારો લોકોની લાગણીઓ અને પ્રાર્થનાઓ આ ચૂંટણીમાં મારી હારે જોડાણી હું તો ભાગ્યશાળી કહેવાઉં કે મને આવડી નાની એવી ઉંમરમાં આટલો બધો પ્રેમ મળ્યો આ બધા વડીલો રાજકોટથી હાલીને આવ્યા માનતા રાખેલી હવે આજકાલ તો નેતા ને જોતા માણસને ફૂગ સડે છે નેતા હાટું કોઈ રાજકોટથી હાલીને વિસાવદર આવે ઈ કેવડી મોટી વાત કહેવાય ને કેવડો મોટો પ્રેમ કહેવાય મારા માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કોટડા સાંગાણીથી મનોજભાઈ ભરવાડ છે એને માનતા લીધી ગોપાલભાઈ ઈ અહીંયા ચૂંટણી પ્રચારમાં હાથે આવેલા હું તો ત્યારે ઓળખતોય નહોતો પણ એને મનથી એવી લાગણી હતી કે ગોપાલભાઈ જેવો માણસ ચૂંટણી જીતવો જોઈએ તે કોટડા સાંગાણીથી વિસાવદર પ્રચાર કરવા આવેલા અને માલધારી સમાજમાં એમના સમાજમાં નેહડે ફરી બધાને કીધું ભાઈ તમે આ ગોપાલભાઈ જેવા માણસને મત દેજો હો પ્લીઝ મહેરબાની કરીને ત્યાંથી અહીં કહેવા આવ્યા એમના સમાજમાં કીધું અને પછી એને જે માહોલ જોયો અહીંયા દમ દાટીને ગુંડાગીર્દીનો એ વખતે ચૂંટણીનો એમાં એને જરાક અંદરથી એમ થયું કે હારું આ તો બધા બહુ માથા ભારે છે મનોમન નાગભાઈ માને પ્રાર્થના કરીને માનતા રાખી કે ગોપાલભાઈ જીતાડી દેજો તે 5 દી પહેલા કોટડા સાંગાણીથી હાલતા નીકળ્યા ઈ અને એમના ગરધણી માળી મોટી ઉંમરના છે એ 5 દિવસથી હાલતા આજ અહીંયા મોણિયા ગામ આવ્યા દર્શન કર્યા ને મને મળ્યા હવે ઈ માલધારી સમાજના આગેવાન છે આપણે એને ઓળખતા નહોતા અને એનો પ્રેમ મને એવો મળ્યો નકર આજકાલ તો રાજકારણમાં કેવો જ્ઞાતિવાદ છે બીજી જ્ઞાતિનો ઉભો પાડી દેવા સિવાય વાત નહીં એમાં તો બધાય 18 વર્ષનો પ્રેમ મારી જેવા માણસને મળે એ તો કેવડી મોટી વાત કહેવાય આ વડીલો હાલીને આવ્યા અનેક લોકોએ અનેક પ્રકારની માનતાઓ રાખી અને માનતા છે ને એ ક્યારે માણસના મોઢામાંથી વેણ નીકળે જ્યારે માણસ અંદરથી ગદગદિત થઈ જાય ખૂબ ભાવ આવે ને તેથી માનતાનું વેણ નીકળે બાકી વાતું માનતાનું વેણ નો મોઢે આવે પાનના ગલ્લે બેઠા વાતું કરતા સરસી થાય ને એમાં માનતાનું વેણ ઓઠે નો આવે એ તો અંદરથી માણસને ખૂબ ભાવ થઈ આવે કે આ થવું જ જોઈએ આમાં હાલે એમ જ તેથી માણસના 2 શબ્દો જે વેણ પડે એ વેણ ઈશ્વરે સાંભળ્યા અને મારી જેવા માણસને ધારાસભ્ય બનવાની તક મળી તો આ આવડી મોટી વાત આપણા વિસાવદરથી બની ગઈ અને આનું પરિણામ શું આવ્યું કે ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા એમાં અમારે હું તમને એનું પરિણામ કહું કે તમારા એક મતની તાકાત કેવડી છે ગયા વર્ષે આપણે ત્યાં માવઠું આવ્યું અને પાથરા તણાઈ ગયા વાત સાચી છે ખોટી કોઈ બોલ્યું નહીં ભાઈ તો હવે આ તો વાહેથી પરાણે આ પાડ્યો એવું બને
હવે આમાં હું જો આ ભાઈ મોબાઈલમાં રેકોર્ડિંગ કરે બરાબર, બીજું કોઈ કામ કઈક કરતું છે, આ બધું લાઈવ આવતું હોય. હવે હું એમ કહું ભાઈ આપડા પાથરા તણાઈ ગયા હતા, વાત સાચી કે ખોટે? એટલે કોઈ હા નો બોલે. એ વાત આ વિડીયોમાં જાય. કોઈથી મીંદડા જેમ હંતાઈને ભાજપ વાળા લાઈવ જોતા હોય કે આ માંગનાથ પીપળીમાં હું ગોપાલ બોલ્યો. હવે અહીંથી હું બોલો કે આપડા પાથરા તણાઈ ગયા, નુકસાન થયું, કોઈ હાય ન બોલે એટલે ઓલા સાંભળી તરત ગાંધીનગર ફોન કરે માણસ આજુ, પણ કોઈ કઈ લેવા દેવા નથી. જો આવ્યા એવું લાગે એને તો એમ જ થાય ને કે જો આવ્યા છે, રસ કોઈ નથી. નકર તો હા પાડે હા ભાઈ પાથરા તણાઈ ગયા. એટલે ઓલો વિડીયો જોઈને આપણી ઊંધી અસર ગાંધીનગર પડે. એટલે ધારો કે આપડા ગઈ સાલ પાથરા તણાઈ ગયા, કોઈ આપણા હાલચાલ પૂછવા નહોતું આવ્યું, કોઈ પૂછવાય ન આવ્યું, જોવાય ન આવ્યું કે કેટલાનું નુકસાન થયું, કયો ખેડૂત કેમ જીવે છે, હવે કેમ બેઠો થાય, શું થાય, કોઈ જાણવા ન આવ્યું. આ વર્ષની ચૂંટણીમાં વિસાવદર વાળી કરીને હંધાએ એક એક બટન દાબ્યું તો માવઠું થયું, તેનું પડીકું આવ્યું ઉપરથી ન આવ્યું, આવ્યું કે ન આવ્યું? આટલો ફરક, એક બટન દબાવો તો પડે, ન પડ્યો તો ના મારો. પણ એમાં હવે જેને કહું એનું કહું સાંભળો તો ખરા. આપડા બધાનો આમતા ભાજપના રાજમાં મરો થયો છે, 2 વર્ષ ખમી જાવ, હવે ખમ્યા એટલું ખમવાનું નથી. અત્યારે એમ હાવણો મારો એટલે કોઈનો મરો ન થાય. પણ આ વખતે પેકેજ આવી, સરકારે જાહેર કર્યું 10,000 કરોડનું પેકેજ. ગયા વર્ષે તો ખેડૂતો છે એ રાતા પાણીએ રોયા હતા, પાથરા આમ તણાઈ નજર સામે જોયા, કોઈ પૂછવા ન આવ્યું. અને હું વિસાવદર વાળી તેમ બધા એક એક બટન દબાવીને કરી તે મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય બધા શેઠે આંટા મારતા. વાત સાચી છે? 2-3 જણાને વાસ આવી પાથરામાં. એ કે આમાં વાસ આવે તો કાકા એ તો અમે 30 વર્ષ કહે છે કે વાસ આવે, પણ તમને ગાંધીનગર સુધી ક્યાં ખબર પડતી? આવ્યા તો ખબર પડી. કોઈક દી આવો શેઠે ક્યાં વાસ આવે ક્યાં શું કહી દે બધું બતાવ્યું. પણ તમારે સીમ શેઠા જોવા નથી ભાજપના માણસો. તમારા એક મતની તાકાત છે કે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવ્યું, પણ જેણે બાપના પેટ પડીને કોઈ કામ ન કર્યું ને કામ કરી ન શકે, કામ કરવાનો દેખાવ કરે. એ તો જેણે કર્યું એ કરીએ. 10,000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ, ફોર્મ ભરાઈ ગયા, કેટલાક ખેડૂતના ખાતામાં કેટલાક રૂપિયા આવ્યા. પણ હમણાં મારા ધ્યાનમાં આજે આખો દી વિસાવદર ઓફિસે બેઠો, અલગ અલગ ગામના 8-10 ખેડૂતો આવ્યા. એને મને એમ રજૂઆત કરી કે અમારે આ કે વીસી થી ભૂલથી કે અમારે 2 હેક્ટર હતું ને એના બદલે ખાલી 200 ગુઠા લખાઈ ગયો કે 100 ગુઠા કંઈક રામ જાણે આંકડો ફરક થઈ ગયો. એવી રજૂઆત લઈને પહેલા ખેડૂત આવ્યા. એટલે મને એમ થયું વીસી ની ભૂલ હશે, બીજા આવ્યા, ત્રીજા આવ્યા, ચોથા આવ્યા, પછી 2-3 ફોન આવ્યા. એટલે મને એમ સમજાણું કે પેકેજ જાહેર કરવું પડ્યું, કેમ કે વિસાવદર વાળી થઈ છે. નકર હવે ખેડૂત મૂકે એમ નથી, ખરેખર ચાલીને વાળે થાય એમ. જાહેર કર્યું, ફોર્મ ભરાણા, પણ વીસી ને ભાજપની સરકારે સૂચના આપી કે આંકડો ઓછો ભરજો નુકસાન વાળો, નહીતર 1 માં ભૂલ થાય, 2 માં ભૂલ થાય, 5 માં ભૂલ થાય. લાગત ભૂલ 2 હેક્ટર, 1.5 હેક્ટર, 3 હેક્ટર જમીન જેની હોય એને 1 હેક્ટર કોઈનું લખાણું નથી નુકસાનીમાં. 0.235 ને 0.150 ને આવું. એટલે પહેલા 2-3 ખેડૂતને મેં હાથ બાર જોયું ઓલું ફોર્મ, મને એમ લાગ્યું કદાચ ભૂલ હશે, આપણે અરજી કરીને સાહેબને કહેશું. પણ લાગત વાળો જયારે ધ્યાનમાં આવ્યું ત્યારે ખબર પડી કે આમાંય મારા બેટા ચોરી કરી ગયા છે, આમાંય કારીગરી કરી ગયા છે. કેમ કે કોઈ દિવસ દીધું નથી ખેડૂતોને કઈ, તો દઈ શકે એમ નથી. પણ તોય નહીં મામા કરતા તાણો મામો, કોઈ દિવસ ધ્યાન નહોતા આપતા, બદલે ધ્યાન તો આપણી તરફ આવ્યું, ખેડૂતો તરફ નજર તો આવી આવા લોકોની. પણ જયારે હું તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બનીને ગયો, હું ગામડે ગામડે પહેલા ખરો આપણા ગામમાં 2 વખત આવ્યો, ચોરે મીટિંગ રાખી. 2 વખતે માતાજીના મંદિરે દર્શન કરી અને 2 વાર મીટિંગ કરી અને બધું બહુ આપતા સ્વાગતા હારી કરેલી. હું જયારે ગામડે ગામડે ફરું છું તો એક આગેવાન તરીકે મને એટલી ખબર પડે છે કે ભાઈ આટલા પ્રશ્નો આપણા સામાન્ય લોકોના જીવનમાં છે. આટલા તો કેટલા? તો કે ભાઈ ગરીબ માણસ પાસે રહેવાનું મકાન નથી. સામાન્ય પરિવાર હોય, માનવ જે સક્ષમ છે એની પાસે છે, એને ભાઈઓ ભાગ પાડીને 1 મકાન કરવા હોય તોય વ્યવસ્થા. પણ જે હાવ મજૂરી કરે છે, હાવ ગરીબ માણસ છે, છેવાડાનો માણસ છે, એની પાસે ગામડા મકાન નથી. ભૂલ ચૂકે છે કે એને મજબૂરી છે કે ભાઈ ઘરમાં છોકરા વધ્યા છે,
પવણાવાના છે, એટલે એકમાં બે મકાન કરવા પડે એમ છે, પૈસાય નથી ને પ્લોટય નથી, એટલે મજબૂરીમાં ગામની સરકારી જમીનમાં પેશકદમીમાં બનાવવું પડે. રહેતા 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 એ કાચા મકાનને થોડુંક વ્યવસ્થિત ઢાળ વાળું બનાવે. વ્યવસ્થિત થઈ જાય પછી દર ચૂંટણી એમ દબાવવામાં આવે, તારું પેશકદમી છે, ગોપાલભાઈ મત નો દે તો પેશકદમી છે, ગોપાલભાઈ મત નો દે. એક આગેવાન તરીકે આ પ્રશ્ન ધ્યાનમાં આવે, યા તો બીજી વાત એ ધ્યાનમાં આવે કે અનેક ખેડૂતોને ખેતરે જવાના રસ્તાઓની તકલીફ છે. ખેતરે જવું હોય તો અનેક જગ્યાએ ભાઈ પેશકદમી થઈ ગઈ છે કે પેલા રાજમાર્ગ હતો ને અત્યારે 5 ફૂટનો રસ્તો વધ્યો છે, ક્યાંક 7 ફૂટનો, ક્યાંક 5 ફૂટનો, ક્યાંક 20 ફૂટનો રસ્તો વધ્યો. હવે પોળો રસ્તો નથી, થ્રેસર જાય એવું નથી, ટ્રેક્ટરો જાય એવું નથી. આ સમસ્યા અનેક ગામડાઓની અંદર છે. ગામડે ગામડે ફરીએ તો આગેવાન તરીકે એ સમસ્યા ધ્યાનમાં આવે. ત્રીજી સમસ્યા તો કે અનેક માણસો નાના નાના સરકારી કામ માટે ધક્કા ખાઈ ખાઈને ધક્કા ખાઈ ખાઈને ધક્કા ખાઈ ખાઈને કંટાળીને મૂકી દે છે. હોટેલ લેવા જ નથી કરવું જા. જેમ કે આધાર કાર્ડમાં કોકની જન્મ તારીખ બદલવી હોય, કોકનું નામ બદલવું હોય, કોકની અટક બદલવી હોય તો એટલા ધક્કા કેમ થાય નથી નામ બદલવું. ભાઈ આનું આ નામ હોતું બની જવું. કાં તો તમારું ચૂંટણી કાર્ડનું, રેશન કાર્ડનું, આવાસ યોજનાના મકાનનું, લગ્નનો દાખલો, જન્મનો દાખલો, મરણનો દાખલો થકવી નાખે જાણે આપણે એની પાસેથી 10 વીઘા લઈ લેવાના હોય. આપણા બાપા ગુજરી જાય એનો મરણનો દાખલો કાઢવામાં ઓલાને ઘા પડે. અમારા બાપા છે વૈયા ગયા છે, લખી દે કે વૈયા ગયા છે, તું લખીશ નહીં ત્યાં સુધી બેંક વાળો માનશે ને વૈયા ગયા છે, તો મરણના દાખલા કાઢે. મેં તમને એમ કીધું કે એક આગેવાન તરીકે હું રખડું છું તો મને ઘણી બધી નાની મોટી સમસ્યાઓ ધ્યાનમાં આવે છે. તો આ ભાજપ પાસે તો 160 ધારાસભ્યો, એમ ધ્યાનમાં કાંઈ નહીં આવતું હોય. હાવ ધૂતરાશ જેવું છે બધું, કાંઈ ધ્યાનમાં નહીં આવતું હોય. એને હાવ એટલે હાવ આમ ધૂતરાશ થઈ ગયા છે બધા. એને નહીં ખબર હોય એની પાસે ચૂંટાયેલા માણસો છે, એની પાસે ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા સભ્યો, કોર્પોરેટરો બધું જ છે. એ નહીં મલકમાં જતા હોય, નહીં ગામમાં રહેતા હોય, નહીં બજારોમાં ફરતા હોય, એ નથી દેખાતું એને કે આ ગામમાં, આ મલકમાં, આખા ગુજરાતમાં આટલી વસ્તુની તકલીફ પડે છે, એને નહીં દેખાતું હોય. મેં વિચાર્યું એક દિવસ કે મને દેખાય છે તો એને દેખાતું તો હોય. તો પ્રશ્ન ક્યાં છે? સરકાર સુધી કેમ વાત નથી પહોંચતી? ભાઈ ગામડાનો માણસ કેમ દુખી છે? મને એ સમજાણું કે સરકારમાં બે વાતની તકલીફ હોવી જોઈએ. કાં તો કોઈ કહેનારો નહીં હોય અને કાં તો કોઈ સાંભળનારો નહીં હોય. એમાં આખો મલક દુખી છે. કોક તો કહેનારો હોવો જોઈએ ગાંધીનગર અને એની પાર્ટીમાંથી કે ભાઈ આખા ગુજરાતનો મલક આમ દુખી છે ખેડૂતો. કાં તો કોઈ સાંભળનારો હોવો જોઈએ, કહેનારા ના રે અમારી જેવા ફાડી ફાડીને કે ગળા. તો સાંભળનારા ક્યાં છે ભાઈ? ખેડૂતની પીડા આ ખાતરમાં જોઈ લો, લાઈનો લાગે. ખાતર દર વર્ષે લાઈનો લાગે. દારૂ લેવાની કઈ લાઈન લાગી? એ મારો વારો છે, 2 પોટલી પહેલા મને દેવાની. દારૂ ગામો ગામ મળે છે, જોઈએ એટલું મળે. લાઈનમાં ન ઉભું રહેવું પડે અને કોઈ ઘટે નહીં. પાછું કોઈ દી ગુજરાતમાં એવો ઇતિહાસ નથી કે દારૂ ઘટ્યો અને પીનારા છે એ રાડા રાડી કરી છે. સરકાર આવી હાલે જ નહીં, ઘટે છે દારૂ, કાંઈને મળતું નથી. એમ ઘટ્યું કોઈ દી? મારે સરકારને માંગણી મૂકવી છે કે આ ખાતરનો બધો વહીવટ બુટલેગરોને સોંપી દો. એને ફાવે ચાલીસ માલ ઘટે નહીં, ડિલિવરી ઘરે આવીને આપી જાય. આની ભાઈ આવડત તો જુઓ. દારૂ વેચનારાની ભાઈ આવડત કેવી છે? ઘરે આવીને આપી જાય, પકડાય નહીં, માલ ઘટે નહીં. તો ખાતરમાં આપણે બીજું શું જોઈએ? માલ ઘરે આવીને આપી જાય, માલ ઘટે નહીં તો ભયો. હવે બુટલેગર આપી જાય, ડેપો વાળો આપી જાય, આપણે શું કરાય કે ન કરાય? આવું તમે વિચાર તો કરો કેવી સરકાર આવે. હાવ નો લંબો, કોઈ કહેનારું, કોઈ પૂછનારું નથી. અને તમે મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો તો હું જરાક પહેલી વાર એની સામે કોઈ બોલનાર માણા આવ્યો ને એને વહમવું પડે. હજુ જે છે એ વાતે પાહો વાળતા ને વાર લાગશે. કેટલા વર્ષોથી લોલમ કોઈ કહેનાર જ ગમે એવું થાય નહીં, જોયા કરે ટગર. પબ્લિક તો શું કામ બોલે? નેતા નો બોલે તો પબ્લિક શું કામ બોલે? અગાઉ જે નેતા બન્યા, ચૂંટણી જીતીને આગેવાન બન્યા, મોટા ધારાસભ્યો, સાંસદ સભ્યો વિપક્ષમાંથી બન્યા, કોઈ બોલ્યું નહીં. અને બોલ્યું નહીં તો પબ્લિક તો શું કામ બોલે? પબ્લિક ને તો બીજા 17 કામ હોય નહીં, ઉપાડી જાય. ક્યાં કોણ છોડાવવા આવશે? નેતાને તેની પાર્ટી છોડાઈ જાય. પણ દોસ્તો, તમારા બધાના આશીર્વાદથી બોલવાની શરૂઆત કરી, મેં કરી.
તો એનું પરિણામ આવ્યું કે ન આવ્યું એમ કયો જઈ જરા ફેર પડ્યો નહીં કઈ? તમે બધા 100% ખરા દિલથી આ રાજ્ય માટે 100% તમે આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જીતાડ્યા પછી થોડો ઘણો કઈ તમને ફરક લાગે છે કે બધું હતું એમનામ જ હાલે છે? દોસ્તો, તમારા આશીર્વાદથી શું થયું એ હું તમને કહું. કામ હજારો છે, બધું જ રાતોરાત કદાચ થાય ન થાય, પણ તમારા એક મતથી ગુજરાતના હજારો ખેડૂતોનું ભલું એક વાતે થયું કે કચ્છની અંદર હમણાં બહુ મોટો કાર્યક્રમ ખેડૂતોનું હાલે છે. આ ઓલી વીજળી કંપની ગમે ને આવી થાંભલા નાખી જાય છે, દાદાગીરી કરીને લાઇટના થાંભલા, સોલરની લાઇટો ચારો તરફ નીકળી છે. કચ્છની અંદર ખૂબ મોટા પાયે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, અને સોલાર પ્લાન્ટમાંથી જે વીજળી પેદા થાય એ વીજળી ત્યાં જેટકોના સ્ટેશન ઉપર પહોંચાડવા માટે થાંભલા મોટા મોટા આવે છે ને 4 પાયા વાળા, એ તમામ જગ્યાએ મન ભાવે ત્યાં કોઈ વળતર દીધા વગર, કાણી કોડી દીધા વગર પોલીસ લાવીને દાદાગીરી થાંભલો ગમીને નાખી દેવા. આપણે ભેસાણમાં ચાલુ થયું છે 2-4 જગ્યાએ, એકદમ દાદાગીરી કરે છે. ખેડૂતો વતી કોઈ બોલનાર નથી, પણ તમે આશીર્વાદ આપ્યા, તમે મત આપ્યો, હું જીત્યો, એટલે અમારી પાર્ટીની અંદર જોમ આવ્યો. અમારા રાજુભાઈ કરપડા કચ્છના ખેડૂતોની લડાઈ લડવા માટે 2-4 વખત ત્યાં વાંઢિયા ગામમાં અને ભચાઉ ને કબરાવ ને ત્યાં રાપરની બાજુમાં ગયા, સભા કરી. કોક તો બોલનારો મળ્યો, કોઈ તો અવાજ ઉઠાવનારો માણસ મળ્યો. ક્યાંથી મળ્યો? વિસાવદરમાંથી. તમે કલ્પના કરો કે આજ ચૈતરભાઈ વસાવા રોજ જાગીને છાપું મોબાઈલ ખોલો તો કઈ સમાચાર સારા હોય છે ને એના, કે નથી આવતા? અમારી પાર્ટીના ચૈતરભાઈ વસાવા, મારી ઉંમરના વ્યક્તિ, ધારાસભ્ય, રોજ લડે છે ખેડૂતો માટે, યુવાનો માટે, ગામડાના માણસ માટે, બોલે છે પૂરી તાકાતથી, અને બોલે છે એટલે એને ધારાસભ્યને 2 વખત જેલમાં પૂર્યા. મેં મારા 36 વર્ષની આ જિંદગી છે એમાં મેં ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં નથી જોયું ચાલુ ધારાસભ્યને કોઈ દી જેલમાં પૂર્યા હોય. અમારા ચૈતરભાઈના કેસમાં મેં પહેલી વાર જોયું ભાજપે ચાલુ ધારાસભ્યને જેલમાં પૂર્યા. કોઈ દી કોઈ ધારાસભ્ય જેલમાં ન હોય, એ તો મોજે મોજ હોય. પણ પહેલી વાર એવું બન્યું ચૈતરભાઈ ને ભાજપે જેલમાં પૂર્યા. શું કામ? કેમ કે લડે છે સાચા દિલથી. અંદર ખાનાનું સેટિંગ કરી લેતો તો આવ ભાઈ હરખા, આપણે 2 હરખા, તો ક્યાં વાંધો હતો? નથી સેટિંગ કરતા એટલે જેલમાં પૂર્યા. પણ છતાંય ચૈતરભાઈ લડાઈ લડે છે, રાજુભાઈ કરપડા લડાઈ લડે છે, પ્રવીણભાઈ રામ લડાઈ લડે છે, ઈશુદાન ગઢવી લડાઈ લડે છે. આ બધાની અંદર જે તાકાત છે, જે બળ છે, લડવા માટેનો જુસ્સો છે, એ ક્યાંથી આવ્યો? વિસાવદરની ચૂંટણીમાંથી આવ્યો. તમે એક વખત કલ્પના કરો કે હું ન જીત્યો હોત તો આમાં અમારી આખી ટીમમાંથી કોની અંદર હતું બધું, અને અમારું સાંભળે કઈ કોણ? હું ન જીત્યો હોત તો અમારા ઈશુદાનભાઈ કે ચૈતરભાઈ કે રાજુભાઈ ક્યાંક ગામમાં જાતે છે તો 4 લોકો મેણા ન માળે, હાલ્યા હું આવો, જ્યાં જાવ ને હારી જાવ છો, થાક કે નો થાક? આ ચૈતરભાઈ ની અંદર હિંમત છે, ઈશુદાનભાઈ માં, રાજુભાઈ માં, એ બધા રોજ જાગીને ખેડૂતો માટે લડે છે. તો એની અંદર મનોબળ ભરવાનું કામ કોણે કર્યું? વિસાવદરના સૌ મતદારોએ. તમારા મતથી ગુજરાતને 5 યોદ્ધા મળ્યા. તો તમે મને કયો બધા હારી બાબત કહેવાય કે ન કહેવાય? અને એમ વિચારો કે રાજુભાઈ નથી, ઈશુભાઈ નથી, ચૈતરભાઈ નથી, ગોપાલભાઈ નથી, તો કોણ બાદ છે જનતા વતી? જરાક વિચારીને મને કયો, કોણ છે જે બોલે જનતા માટે? જેલમાં જવું પડે, મારામારી, ડખા ડુખી, આ તો ગુંડાઓની સરકાર છે. આ ટેકાના ખરીદી કેન્દ્ર પર ગુંડા બેહાડ્યા ખેડૂતોને ધમકાવવા માટે. આમની પાસે કોઈ હારો માણસ છે ને? પણ તમારા આશીર્વાદથી ખૂબ સારું કામ આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે કરી રહ્યા છીએ. એ લોકોનો હરાવો જાય કે આ બધા ક્યાંથી છૂટાઈ ગયા? ચૈતરભાઈ, ગોપાલભાઈ ના છે કોણ? અરે ભાઈ, અમે તો ગામડાના ગરીબ માણસ છે, નાના ઘરના માણસ છે, દાજના ભરેલા તમારી હારે બાંધવા રાજકારણમાં આવ્યા છે. તમે અમને લૂંટ્યા, તમે અમારા મા બાપને લૂંટ્યા, તમે અમારા ગામડા ખાલી કરાવી નાખ્યા. તમે આ તરીકરમાં હમણાં ગૃહમંત્રી એવું નિવેદન આપ્યું કે પહેલા ખેડૂતો એક જ સીઝન લઈ શકતા હતા, પણ કે નરેન્દ્રભાઈ ની સરકાર આવી અને આ ખેડૂતો 3 સીઝન લે. હવે આવું એક મંત્રી બોલ્યા 3 સીઝન કે ખેડૂતો લે છે. હવે એને શું કેવું? આ અમે ખેડૂતના દીકરા ઉભા લે જવાબ આપો
કે એક સીઝન લેતા હતા ને તેથી ઘેરો એક છોકરા પવણાવતા, હોનાના બટન રાખતા, મકાન કરતા ને તોય રૂપિયા વધતા. આ 3 સીઝનમાં તો ભૂખ ભેળા કર્યા. એક સીઝનમાં પેલા સુખેથી જીવતો ખેડૂત. વાત સાચી છે ખોટી? એક સીઝન લેતા એ હોનાના બટન વાળા જભા પહેરતા અને આ 3 સીઝન લે છે પણ જભા જ નથી. બટન ની તો વાત જ ક્યાં કરી, પ્લાસ્ટિકના એક લોઢાના જભા વગર ના કર્યા. 3 સીઝન કરી હાલી જ નીકળ્યા. ગાંધીનગરમાં બેઠેલા ને કોઈ કહેવા વાળું નથી. કાકા સોંટો છો, માઇક હાથમાં આવ્યું એટલે ગમે એમ બોલવાનું. ઉજ્જા ગામડામાં જઈને ભાઈ કે એક સીઝન લેતા હતા, આજથી અમારી ત્રીજી પેઢીએ બાબલા ઈ સુખી હતા કે આજના ખેડૂત સુખી છે? શહેર તો શહેર, ગામડામાં લેણું આવી ગયું. સૌનભાઈ ની ઉપર થોડું થોડું લેણું થઈ ગયું. નકર ગામડાનો માણસ બધી લેણામાં નહોતો. કોઈ ઉપર લેણું ન હોય. આજે તો બેંકો વાળા ગોત્યા કરે બધા. ગામો ગામ બેંકો માંથી લોન લેવી પડી. ઈ પરિસ્થિતિ 3 સીઝન માં થઈ. તો કયો નરેન્દ્રભાઈ ને 3 સીઝન માં ભૂખ ભેગા કર્યા છે, અમને અમારી એક સીઝન વાળી ખેતી આપી છે, સુખે જ રહેવી. દોસ્તો, કોઈ સાંભળવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી કે ગામડાનો માણસ કેમ જીવે છે. ગામો ગામ બોલાય નહીં જાહેરમાંથી એવી પરિસ્થિતિ છે. આ ભાજપના રાજમાં કે ખેડૂતોની આવક વધશે. આવક તો ન વધે પણ વાંઢા વિદ્યા ગામો થાય. આવક તો શું વધે? કે ખેડૂતોની આવક વધશે. ક્યાં આવક વધી? આવક વધી હોય તો વાંઢા વિદ્યા વધે. ખોટું હોય તો ના પાડો, ખોટું હોય તો ના પાડો. સરકારે ભૂખ ભેગા કર્યા, ખેતી ભાંગી ગઈ. ભલે આપણે દાંત કાઢીએ પણ કરવી વાસ્તવિકતા. બોલી ન શકીએ આપણે જાહેરમાં. 30 વર્ષથી એવી ભંગાર ખરાબ સરકાર આવી કે ખેતીમાં કઈ વળે નહીં. શહેરમાં જઈએ કઈ નહીં, શહેરમાં જાવ તો ન્યાય લેણા સિવાય કઈ વળે નહીં. છોકરા પવણાવા જવાનું ક્યાં? કોકના ઘરે વાત લઈને જાય તો પૂછે શું કરે જુવાન, તો કહેવાનું મોદી સાહેબના રાજમાં રખડે છે. શું કેવું? આ પરિસ્થિતિ થઈ છે ગામડાની. પહેલા આ જ જમાનો હતો, પહેલા આ જ ખેડૂતો હતા, આ જ ગામ હતું, આ જ જમીનમાં ખેતી કરતા હતા, તો બધું રૂડું રૂપાળું. તો એવું તો શું થઈ ગયું કે ખેતી બરબાદ થઈ ગઈ, ખેડૂત બરબાદ થઈ ગયા, કોઈ ખેતી કરવા તૈયાર નથી. શહેરમાં જાવ તો ન્યાય વચન પડે એમ નથી. તો જેટલા તમે જુઓ કે ભાજપના જેટલા નેતાઓ હતા એ રૂપિયા વાળા થઈ ગયા, ગામ હજુ પાછળનું પાછળ જ છે. આજથી 15-20 વર્ષ પહેલા જે લોકો પંખા વગરની સાયકલો લઈને ફરતા હતા એ મોટા નેતા હતા, કદાવર નેતા, પૈસા વાળા નેતા. લોકો તો 10 વર્ષ પહેલા મજૂરી કરતા હતા, આજે મજૂરી કરે છે. શું ફરક પડ્યો એના જીવનમાં? મિત્રો, આપણે બધાએ જાગવાની જરૂર છે. વિસાવદર જાગ્યું છે, મને શ્રદ્ધા છે, મને વિશ્વાસ છે કે ગુજરાતભરના લોકો એક દિવસ જાગશે અને વિચારશે કે ખોટું ક્યાં થયું છે. ક્યાંક તો ખોટું થયું છે કે આજ દરેક માણસ, શહેરનો માણસ એ દુઃખી, ગામડાનો માણસ એ દુઃખી. અને આપણે તો ગામ મૂકી દેવું પડે એવી હાલત છે. એટલી બધી ઉપાધિ છે, એનો કોઈ પાર નથી. આ તો મોટા મનના માણસો હોય, ગામડાના ખેડૂતો હોય, અને ખૂબ વિશાળ કાળજાના માણસો, એટલે રહી એકાય. નકર કેમ રહેવું? કોઈ હાથ પકડે નહીં આપણો. સારું દવાખાનું મળે નહીં, સારી નિહાળ મળે નહીં, સારો રોડ મળે નહીં, ગામમાં બસ આવે નહીં, પોલીસ સ્ટેશન જાય ફરિયાદ લખે નહીં, બેંક વાળો ચોપડી હાથમાં પકડે નહીં, જવાનું ક્યાં? છતાંય મોટા મનના માણસો છે, રહે છે. પણ એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા લોકો નથી. ત્યાં સુધી કાંઈ આપણું પોખતું નથી. કોઈ વાત આપણા ગામડાના માણસની, ખેડૂતોની કોઈ વાત ત્યાં પોખતી નથી. હું તમને ખાલી ટેકાની સમજવા જેવી વાત કરું કે અહીંયા ટેકામાં 125 મણ મગફળી લે છે. હવે 125 મણ છે, માનો 500 મણ પાકી તો 300 મણ પાકી તો શું કરવાનું? 125 મણ હાટો થઈને પેલા ગ્રામ પંચાયતે લાઈનમાં રહેવાનું, પછી ટેકામ લાઈનમાં રહેવાનું, પાછું બીતું રહેવાનું, પાછું વાટે રહેવાનું, પૈસા આવે એની. 125 મણમાં હાલે શું તમાશો? અને તકલીફ જુઓ કે તમારે હારામાં હારો હું તો 50 નો ઉતારો આવ્યો તો એનો ભાવ હું ખાંડી, તો ઈનો ભાવ 35 નો આવ્યો, તો ઈનો ભાવ 52 નો આવ્યો, તો ઈનો ભાઈ. તમારા હારા ઉતારા વાળી માંડવી અલગ કોથળો કરીને ભાજપના લફંગા કમાય, પણ તમે ન કમાવો. અને તોય વાહલી વધી એનું હું? કાં તો સરકારને કોઈ કહેવા વાળું નહીં હોય કે એમ કરો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન બધા ખેડૂતો કરાવે મગફળીનું,
અને સામે જેટલી કંપનીઓ તેલ બનાવવા વાળી કે સિંગની મીઠાઈ બનાવવા વાળી કે એનો ખોળ બનાવવા વાળી જે કઈ કંપનીઓ હોય આ બાજુ ખેડૂત, વચ્ચે સરકાર. ખેડૂત તરફથી કઈ ખોટું થાય તોય સરકાર પાસેથી લેવાના કંપની, અને કંપની ખોટું કરે તો ખેડૂતે સરકાર પાસે જવાનું, ઓનલાઈન રજીસ્ટ્રેશન. તો જેનો હારો ઉતારો આવ્યો હોય એને ખૂબ ઊંચો ભાવ મળે, નબળો આવ્યો હોય માપનો ભાવ મળે. આવું થાય કે ન થાય? થાય કે ન થાય? પણ આ તો ટેકો. હારાનો ઈ ભાવ, મોળાનો ઈ ભાવ, 125 મણનો ઈ ભાવ, વાહે વધી 300 મણ એનો ઈ ભાવ પડાવી લેવા સિવાય કોઈ વાત નથી. મારી વાત બેનું વ્યાજબી છે કે ગેરવાજબી? અત્યારે આખા ગુજરાતમાં ટેકામાં મગફળી લે છે, એમાં હારામાં હારો ઉતારો હોય ઈ કોથળા નોખા રાખે અને રાતે ખટારા ભરીને પછી મિલુમાં મોકલી દે છે. રાજસ્થાનની માંડવીના નબળા કોથળા ભરાઈ દે ગોડાઉનમાં. તમારે 1% ડેમેજ ન આવે, એના ગમે એવા કોથળા વયા જાય. એક વખત મારે એક સાહેબને કહેવું પડ્યું કે આમાં બહુ જ ડેમેજ છે. મેં કીધું તમારે ક્યાં તેલ કાઢવા લઈ જાય, હળગાવી જ છે ને, લઈ લો ગમે એટલું ડેમેજ. તમે વળી ક્યાં ગોડાઉનમાં જઈને તેલ કાઢીને ડબ્બા વેચવા નીકળવાના ગામડે ગામડે? ગમે એટલા માન લો, મૂળ તો હળગાવવાની જ છે. લઈ લો હળગાવા, ડેમેજ 2% હોય 5%, તમે ઢેફા હળગાવો તો 2% ડેમેજ વાળી માંડવી નહીં હળગાવો. એટલા બધા ચોર માનસિકતાના માણસો સરકારમાં બેઠા છે કે એની કથા હું કરવા બેહું તો તમે થાકી જાઓ, હું થાકી જાઉં. પણ મિત્રો, એક હંમેશા એક આશાનું કિરણ જગતું હોય છે. આ વિસાવદર વિધાનસભાની જનતાએ, અમારા રમેશભાઈ જેવા આગેવાનોએ, સરપંચ સાહેબે, હરેશભાઈની મહેનતથી એક નવી આશાનું કિરણ આખા ગુજરાત માટે આપણે અહીંથી ઊભું થયું છે. બધા લોકોની નજર અત્યારે આપણી ઉપર છે કે કરશે તો કઈક વિસાવદર વાળા જ કરશે હવે. કેમ કે 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારનું પાપ ભરાણું, જુલમ વધ્યો ખેડૂતો ઉપર, ગોળીઓ મારી, અને તે દિવસે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ આગેવાની લીધી, કેશુ બાપાને જીતાડ્યા, મુખ્યમંત્રી બનાવ્યા. તેથી કોંગ્રેસની સરકાર ગઈ પછી આજ દિવસ નો આવી. મને એવી શ્રદ્ધા છે કે અહીંથી જ હવે ભાજપ વાળા જાશે તે જાશે, પછી કોઈ પાછા નહીં આવે. એ કામ આપણે જ કરી શકીએ એમ કે વિસાવદરથી, કેમ કે એનું પાપ ભરાણું. અને એટલી વસ્તુની ઉપાધિ છે. મેં કીધું બોલવા બેસીએ તો વાર ખબર પડી જાય એટલા મુદ્દાઓ છે. સાંભળે કોણ? હું વિધાનસભામાં 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સત્ર હતું. નવો ધારાસભ્ય બન્યો, પહેલી વાર વિધાનસભાનું સત્ર આવ્યું તો મેં બધા બેઠેલા જોયા, બધા મહાનુભાવો અલગ અલગ જિલ્લામાંથી ચૂંટાયેલા. કોઈને કાંઈ બોલતા આવડતું નથી. હાવ બધું રામ ભરોસે તંત્ર છે. એક શબ્દ કોઈ ખેડૂતો વતી બોલી શકે એમ નથી. અને એટલા માટે મારી તમને વિનંતી છે કે જ્યાં પણ આપણા હગાવાલા રહેતા હોય, જ્યાં આપણા મિત્રો રહેતા હોય, કુટુંબીજનો રહેતા હોય, એને આપણે કહીએ કે તમારો આત્મા જગાડો, તમારા મનને પૂછો કે આ 30 વર્ષથી જે કઈ પરિસ્થિતિ બની છે એનું શું છે. અને મારા વિશે હું તમને જરાક ટૂંકી જાણકારી આપું કે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ અને જુનાગઢમાં પણ ત્રણેય જગ્યાએ ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું છે. જ્યારથી ચૂંટણી જીત્યો ત્યારથી સળંગ ચાલુ. ઘણા આવ્યા છે. કોણ આવ્યું છે કોઈ ક્યારે? દર બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે હું બેઠો હોઉં. આખો દિવસ 10 વાગ્યાથી લઈ સાંજના 5-6 વાગ્યા સુધી બેસે. જે લોકો આવે એને મળવાનું. કોઈ એપોઇન્ટમેન્ટ બેપોઇન્ટમેન્ટ કઈ હોય ને. ખેડૂતની એપોઇન્ટમેન્ટ કેવી હોય? આવો મળો, ચા પાણી પીવાનું હોય, એ વાત કયો થાય એટલું કરશું. બાકી ભગવાન આપણને બેન બળ આપે. બીજા અને ચોથા શુક્રવારે આખો દિવસ વિસાવદર ઓફિસ બેસું. બીજા અને ચોથા શનિવારે આખો દિવસ ભેસાણની ઓફિસે બેસું. અને બાકીના મહિનામાં અલગ અલગ 3 દિવસે આવી રીતે ગામડામાં જઈને લોકોને સીધો મળું. એટલે આખા મહિનામાં અંદાજે 7 દિવસ સળંગ કટના લોકોને મળવામાં કાઢું. મહિનામાં 2 સરકારી મિટિંગમાં જાવ, એક પહેલા શનિવારે એક ત્રીજા શનિવારે. એક કલેક્ટરની મિટિંગ હોય ને એક એસડીએમ પ્રાંતની મિટિંગ હોય. એમાં આપણે બધા પ્રશ્નો રજૂ કરીએ. એટલે 7 દિવસ પબ્લિકને મળવાના, 2 દિવસ સાહેબોને મળવાના, 9-10 દિવસ જેવો સમય. હા, અમારા ખાનદાનમાં પહેલી વાર રાજકારણમાં આવ્યો. કાંઈ ખબર પડતી નહોતી, પણ રોજ જાગીને રાજકારણીયાને જોયું ને પેટમાં બળતું હતું કે છે કેવા હારા. રોજ જાગીને જેને જઈને આને નહીં કઈ ખબર પડતી હોય, નેતા બનીને ફરે છે, નહીં કઈ આને આવડતું હોય, નહીં કઈ આને ખબર પડતી હોય, આપણે કેમ જીવવી છે પૂછતાય નથી.
રોજ જાગીને બળતરા થાય, રોજ જાગીને બળતરા થાય. એક દી નક્કી કર્યું કે આપણે યાર રવાડે ચડવું છે, તો ચડ્યા અને બન્યા નેતા. અને કરીએ છીએ સારું, એના કરતા તો ઘણું સારું કરીએ છીએ. ઘણી વાર એવું હોય કે ગામડાના માણસની બહુ જાજી અપેક્ષા ન હોય, પણ કોઈક બહુ મોટો કહેવાતો નેતામાં હાથ અડાડીને રામ રામ કરી લે ને તોય તે આખી જિંદગી યાદ રહે, મજા આવે. પેલા ભાઈ ગોપાલભાઈ મને રામ રામ કર્યું. નાના માણસનો આટલો જ ભાવ હોય. બાકી તો બધા માણસ પોતાનો સંઘર્ષથી ઘણું જીવી શકે, પણ નેતા તો હાથ અડાડવાનું ત્યાં જોવાય ન મળે, પડખેથી જોવા ન મળે. પણ હું નવો માણસ છું, રાજનીતિમાં નવા છીએ. અમારા પેઢીઓમાં કોઈ દી કોઈ પાર્ટીમાં નહોતો ને કાંઈ ખબર પડતી નથી. જેમ તમે આમાંગના પીપળીના છો એમ હું ટીંબી ગામનો. તમે જેમ રોજ જાગીને વાડીએ વયો જેમ હું મારી બા ભેગો રોજ વાડીએ વયો જતો. અને અમારે ત્યાં કપા વધારે થાય, કપા વીણતા ને હાંઠિયું ખેતા ને કપાસિયા સોંપતા ને પાણી વાળતા ને દવા છાંટતા ને આવું કરતા કરતા મઠ્યા કરતા કે નેતા શું કરતા હશે, પંપ મારતા જાય નેતા શું કરતા હશે, એવું થયા કરે. એ હારા ક્યાં રહેતા હશે, શું ખાતા હશે, કોની ભેગા રહેતા હશે, કેમ બોલતા હશે, કે એવું બધું થયા કરતું. પછી ખબર પડી કે ભાઈ એ કઈ અઘરું નથી, એ કઈ મોટી તોપ નથી, તમે નેતા બની શકો. પણ સૌથી મોટી વાત શું છે કે તમારા આશીર્વાદથી હું નેતા બન્યો, એ વાત ભાજપથી હજુ સુધી સહન નથી થતી. આ શેનો બની ગયો? નેતા તો ગુંડાવળી બને, રૂપિયાવાળા બને, માથાભારે માણસો બને, મોટા મોટા બિઝનેસમેન નેતા બને. આ ગરીબના છોકરા શેના નેતા બની ગયા? કેમ કે અમને એની પડખે બેહારવા પડે ને. વિધાનસભામાં બધા રૂપિયાવાળા બેઠા હોય, એની પડખે હું બેઠો ફાટલ બુજ પર. હવે એને નથી ગમતી એ વાત કે તું શેનો એ બેહી ગયો, પણ એ તો બેહારવો પડે ભાઈ. જનતાનો ચુકાદો છે, જનતાની અદાલતમાં નક્કી થયું ગોપાલભાઈ અમારા નેતા, તો બેહારવો પડે. ત્યાં વિધાનસભામાં મોટા મોટા કદાવર નેતાઓ, એવડા કદાવર, કોઈ 100 કરોડ નો માલિક ને કોઈ 150 કરોડ ને 200 કરોડ, 100, 150, 200, 500 કરોડના માલિકો નેતા થઈને બેઠા હોય. એને આપણી 2000 ની પીડા સમજાય ખરી? સમજાય તો પછી પેલા સંભળાય નહીં. 2000 વાળી થી વાત ન કરે, આપણી તો વાત જ 2000 વાળી હોય. અવડો મોટો કદાવર માણા આપણા હાથે છૂટાઈ જાય. હવે આપણે જરૂર છે માપના માણાની, છૂટાઈ જાય તો અવડો માણા, આપણો ક્યાંથી મેળ પડે? આપણે આપણા મેળનો માણા, જો આપણા મનથી, જેમ કે હું તમારા મેળનો માણા છું, તમે મને મળી શકો, વાત કરી શકો, હાથ અડાડી શકો, બસ ભરી શકો, છપ્પો આપી શકો, બધું કરી શકો, કેમ કે મેળનો માણસ. હવે 100 કરોડનો આગેવાના ચૂંટણી જીતાડે શું કરવાનું? 3 જભાની સાળ પકડવા વાળા હોય. સાહેબ નો જભો મેળો ના થાય એટલા માટે સાળ પકડેલ છે. હોય જ નહીં, થાય કે ન થાય આવું? માપનો માણસ ચૂંટાય તો ઈ આપણી વેદના સમજે, ઈ આપણી પીડા જાણે, ઈ આપણી જેમ આપણી ભેગો ભળીને રહે તો એને ખબર પડે કે આ માણસ કેમ જીવે છે. હવે એની દુનિયા અલગ હોય ને આપણી દુનિયા અલગ હોય ને આપણે બટન દબાવીને ચૂંટાઈ જાય કરીને દે હું કકડાટ સિવાય. આજ ગુજરાતની પરિસ્થિતિ એ થઈ. તેમ ગમે એ ધારાસભ્ય ભાજપનાની કુંડળી કાઢજો, છાપામાં ભરાઈને છપાય, ચૂંટણી ટાણે કયો કેટલા કરોડપતિ. ગરીબ માણાના મતથી કરોડપતિ ચૂંટાઈ જાય, ગરીબની વાત છે નો સાંભળે. અને કરોડપતિ માણસ ચૂંટાવવો હોય તો જાય કરોડપતિ મતથી ચૂંટાઈ જાય. ગરીબોના મતથી તો ગરીબ ચૂંટાવવો જોઈએ, ખેડૂતોના મતથી ખેડૂત ચૂંટાવવો જોઈએ, તો એ વાત સાંભળે, સમજે ને ઉપર સુધી પુગાડે. આ પહેલી વાર એવું થયું છે ગરીબ માણાના ખેડૂતના મતથી ખેડૂતનો છોકરો છૂટાણો છે. વજન પડ્યો કે ન પડ્યો? માપનો માણસ છૂટાય વજન પડે. હવે આપણી પાસે ગાડું છે, ટાયર ચડાવ્યું ટ્રેક્ટર, તો ક્યાંથી ગાડું હાલે ટ્રેક્ટર હાલે? માપનો માણા ચૂંટણી જીતે. આપણા જેવો, આપણામાંથી આવતો, આપણા જેવા રીત ભાત બોલ ચાલ વાણી વર્તન વ્યવહાર વાળો, એ આપણું સમજે, એને આપણું દાજે. બીજાને તો દાજે છે નું, આ અમને દાજે છે. ગામડાના માણસનું, ખેડૂત માણસનું, ગરીબ માણસનું, મજૂરી કરતા માણસનું અમને દાજે છે, એટલે અમે બોલીએ. નહીતર પૈસા વાળા થઈ જવું હોય તો ભાજપ વાળા છે તે ઊભી ડોકી હલાવો એટલે ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારી ડોકી આમ આડી હલે છે, નહીં ભાઈ તારું કાંઈ ન હાલે, તને ઘર ભેગો જ કરવાનો છે. હમણાં જો ઓલા ભાઈ ની જેમ ઊભી ડોકી હલાવો કે આવવું છે તો ભરી દે ખિસ્સા, ઘર, ગોડાઉન બધું. અને એટલે મારી તમને બધાને વિનંતી છે કે તમે બધા ખૂબ આશીર્વાદ આપો, ખૂબ પ્રેમ આપો. આખું ગુજરાત સાંભળતું છે, આ કેમેરા વાળા ભાઈ માંથી ઘણા સાંભળતા છે. બધાને વિનંતી છે કે અમારી જેવા નાના માણસને તમે આશીર્વાદ આપો અહીંયા, અને બાકી બીજા ન આપો એ આપો. અમે કંઈક સંઘર્ષ કરીશું, મહેનત કરીશું, આગળ આવીશું, લોકોને ઉપયોગી બનીશું, લોકોની વાત સાંભળીએ. હું દર શુક્રવારે શનિવારે ઓફિસે બેહું
તો અનેક માણસ આવે છે એને મળવા, અનેક પ્રકારની વાતો, જમીનની, મકાનની, ભાઈઓ ભાગની, પતિ પત્નીની, બાળકોની, બધી વાતો આવે છે. પહેલો મુદ્દો તો ઈ છે કે કોઈક સાંભળનારો તો હોવો જોઈએ. ત્યાં જઈને કહેશો આ ધારાસભ્ય દર શુક્રવારે બેસે છે, કઈ આવવાનું, અને આવે છે લોકો કહેવાનું, અડધું તો એમના મળવા થઈ જાય. કાલે હું ધરપત ધરીને સાંભળું ને, એમાં જે આવે એની વાત સાંભળું. હું તો કાલ આખો દી બેસાડ દઈશ, આજે આખો દી વિસાવદર હતો, સાંભળો શાંતિથી. ત્રીજી પેઢીની કોકની પાસે વાત હોય, કોકની પાસે બીજી પેઢીની, જે હોય સાંભળી લીધા પછી કઈક સાચું માર્ગદર્શન મળે ને તોય માણસ દુખી થતો બંધ થાય. તમે વિચારો ઝીણા મોટા કામ પડે ને તો આજ કોઈ સાચી સલાહ આપવા વાળો માણસ નથી. જમીનની મેટર હોય કે પતિ પત્નીની હોય કે મકાનની, કાંઈક મુદ્દો બને કોકની સલાહ કોની લેવી, કોઈ કહેવાય જોઈએ ને આમાં સાચી સલાહ કઈ કરાય. અને એટલે તમે બધાએ મને જે તક આપી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને હું નવો ધારાસભ્ય બન્યો તો મને બહુ હરખ થયો કે ઓહો, અમારી પેઢીઓમાં કોઈ સરપંચ નહોતા અને હું સીધો ધારાસભ્ય બન્યો. અમે આવડી મોટી વિધાનસભા જોઈ, આવડા મોટા નેતા, મોટી મોટી ખુરશીઓ, મોટા મોટા મહેલો જેવા મકાનો. મને અંદરથી હરખ થયો કે મારી બહેનોને આ બધું બતાવું કે જો આ તમે જે મત આપો છો ને અહીંયા હોહરો નીકળે. ગામમાંથી કાયમ બટન દબાવો, હેઠે બટન પડે, હોહરું ક્યાં જાય? એવું થાય જ નહીં. બે પેઢીઓ બટન દાબે છે. આપણે તો આપણા ગામમાં દાબ્યું, એમ દબાવ્યું, હોહરું કઈક નીકળતું હશે ને. એ વિધાનસભામાં હોહરું નીકળે, ઘણી બહેનો લઈ ગયો. આપણા ગામના આવ્યા હતા કોઈ બાકી છે? આવ્યા હતા એમ કેમ થયું? મેં કીધું અમારી બહેનો ને બતાવો, તમે મને બતાવ્યું, મેં તમને બતાવ્યું. આપણું બેની ઢાલ ઉતરી ગઈ. પણ એમ ન ઉતરે, આ તો વાલનું ઋણ છે. અમારી બહેનોનો ખૂબ પ્રેમ છે મને. હું તો નાનો છું એટલે મને બહેનોનો પ્રેમ વધારે છે. અમારા માતાઓ બહેનોનો ખૂબ વાલ પ્રેમ મળે છે, બદલ આભાર વ્યક્ત કરું છું. અને મારાથી જે કાંઈ ભગવાને મને શક્તિ અને બુદ્ધિ આપી છે એ પ્રમાણે હું કામ કરી રહ્યો છું. કદાચ ક્યારેક કોક કામ ઓછું થાય, કોક વધુ થાય, કોક અધૂરું થાય, કોક પૂરું થાય, એ સંજોગ પ્રમાણેની વાત છે. પણ એક વાતની મારી ખાતરી છે કે ક્યારેય તે પણ જીવનમાં કોઈ એમ ન કહી શકે કે ગોપાલ ઇટાલિયાની દાન જ ખરાબ છે, આ ખોરો માણસ છે, એવું ક્યારેય નહીં બને. બે કામ કદાચ ઓછાય થાય પણ ખરાબ દાનતથી એક પણ કામ હું ક્યાંય જિંદગીમાં કરવા